નમસ્કાર મિત્રો. આજે આપણે ટિંકરકેડમાં 3D પ્રિન્ટિંગની ડિઝાઇન કઈ રીતે કરવાની છે ને તે આપણે શીખીશું. સૌથી પહેલા ટિંકરકેડ શું છે? ટિંકરકેડ એક એવું ઓપન પ્લેટફોર્મ છે કે જેની ઉપર તમે ઇઝીલી સર્કિટ ડિઝાઇનિંગ, કોડિંગ અને 3D પ્રિન્ટિંગ શીખી શકો છો. હવે આ 3D પ્રિન્ટિંગ શીખવા માટે આપણે સૌ પ્રથમ શું કરવાનું છે? 3D પ્રિન્ટિંગમાં હાર્ડવેર અને સોફ્ટવેર બે પાર્ટ છે. હાર્ડવેર એટલે કે 3D પ્રિન્ટર ઉપર બનાવેલી ડિઝાઇનોનું પ્રિન્ટઆઉટ નીકળવું, પણ તેના કરતાં પણ અગત્યનું અને જરૂરી વસ્તુ એ છે કે ડિઝાઇન કઈ રીતે કરવું. બરાબર, અત્યારે માર્કેટમાં બહુ બધી થીમ્સ, ડિઝાઇનિંગ બધી જ અવેલેબલ છે જેને આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણને આપણા મગજમાં એવો વિચાર આવે છે કે કાશ હું આને કસ્ટમાઇઝ કરી શકતો હોત, હું આને અહીંયાથી આ બદલી શકતી હોત અથવા તો હું બદલી શકતો હોત. બરાબર, આવું બધું આપણને વિદ્યાર્થીઓને મગજમાં આવતું હોય છે. તો ચાલો સૌથી પહેલા આપણે ટિંકરકેડને ઓપન કઈ રીતે કરવું એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે ગૂગલને સર્ચ બારમાં જઈને ટિંકરકેડ લખવાનું છે. ત્યારબાદ અહીંયા tinkercad.com વેબસાઇટ આવી જશે, જેની અંદર આપણે લોગિન કરવાનું છે. જો લોગિન ના કરી શકતા હોય તો તમે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ કરીને પણ લોગિન કરી શકો છો. ત્યારબાદ આની અંદર આપણે ક્લાસરૂમમાં જઈને ક્લાસ કરી શકીએ છીએ. પ્રોજેક્ટ પણ બહુ બધા અવેલેબલ હોય છે જે તમે જોઈ શકો છો. આમાં અહીંયા ઓલ પ્રોજેક્ટમાં 3D પ્રિન્ટિંગમાંથી નીકાળેલી પ્રિન્ટો છે. આ દરેક ઓબ્જેક્ટ 3D પ્રિન્ટરમાં બનાવેલા છે. એ સિવાય જો તમે સર્કિટો બનાવવા માંગતા હોય તો સર્કિટ પણ બનાવી શકો છો. ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, હાર્ડવેર છે અને સાયન્સના મોડલ્સ, પ્રોજેક્ટ બહુ બધું આની અંદર આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ છે કોડ બ્લોક કે જેના દ્વારા એપ્લિકેશન ડિઝાઇનિંગ કઈ રીતે કામ કરે છે એ બધું જ આની અંદર આપણે શીખી શકતા હોઈએ છીએ. એ પહેલા આપણે લર્ન કરવું જરૂરી છે. તો એના માટે આપણે રિસોર્સમાં જઈશું અને ત્યારબાદ લર્નિંગ સેન્ટરમાં જઈશું. હવે અહીંયા ચાલુ થાય છે લર્ન 3D ડિઝાઇનિંગ. બરાબર, તો મિત્રો હવે આપણે આગળ આપણા ટ્યુટોરિયલ ચાલુ કરવાના છીએ કે એકચ્યુઅલી આને કઈ રીતે કામ કરવું. બનાવવાનો હેતુ તો મારે એડવાન્સ ડિઝાઇનિંગથી હતો, પરંતુ મારે બેઝિકથી લઈને સ્ટાર્ટ કરવું પડ્યું. રીઝન એ હતું કે ઘણા વિદ્યાર્થી મિત્રોને સોફ્ટવેર ઓપન કર્યા પછી પણ બ્રાઉઝરમાં દરેક વસ્તુ ચાલુ કર્યા પછી પણ એની ઇન્સ્ટ્રક્શનો હોવા છતાં પણ એમને ખ્યાલ નથી આવતો હતો. કેમ કે એમની ગ્રીપ નથી. એકવાર જો તમારી ગ્રીપ આવી જશે, કોઈ પણ વસ્તુ ઉપર સારી એવી મજબૂત પકડ આવી જશે તો તમે ઇઝીલી એને ડિઝાઇન કરી શકો છો. તો જોડાયેલા રહો અમારી સાથે, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ સેન્ડ કરો, પેરેન્ટ્સને, ટીચર્સને પણ સેન્ડ કરો. બરાબર, કે જેથી તેઓ પણ આનો ઉપયોગ કરી શકે અને આ ઓપન પ્લેટફોર્મનો યુઝ કરીને તે પોતાના નોલેજને વધારે ગેઇન કરી શકે.